સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેદ્રા ગામેથી એક કા ડબલ કરવાના ઈરાદે છેતરપિંડી આચરતા ઇસમોને બનાવટી ચલણી નોટો મનોરંજન સાથે પકડી પાડતી એલસીબી ટીમ પાટણ. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરાડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબ પાટણનાઓએ પાટણ જિલ્લામાં ગુનાહિત તથા સામાજિક પ્રવૃત્તિ રોકવા સૂચના કરેલ હોય, જે આધારે અમો પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર એલસીબી પાટણનાઓને હકીકત મળેલ કે નેદ્રા ગામેથી સિદ્ધપુર તરફ બે ઇસમો એક HF ડિલક્સ GJ24BA 3322 મોટરસાયકલ ઉપર પોતાની પાસે ભારતીય ચલણી નોટોના બંડલોમાં ઉપર ભારતીય ચલણી નોટો અને અંદર ભારતીય મનોરંજન બેંકની નોટોના બંડલો બનાવી લોકોને એકના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરે છે. જે હકીકતના આધારે વોચ ગોઠવી બંને ઇસમોને પકડી પાડેલ. તેઓ પાસેથી મળેલ નોટોના બંડલ જોતા, જેમાં બંડલના ઉપરના ભાગે જ ભારતીય ચલણની અસલી નોટો ગોઠવેલ ને નીચે મનોરંજન બેંકનો નોટ સામે આબેહૂબ બનાવટી નોટોના બંડલ હોય, જેઓની પૂછપરછ દરમિયાન આ ઇસમો પોતાના સાગરીતો લાવેલાની કબૂલાત કરતા હોય. જે બનાવટી નોટ કુલ 6,497, જેની કિંમત ₹0 તથા અસલ ચલણી નોટો, જેમાં ₹500ના દરની નોટ નંગ 4 કિંમત ₹2,000 તથા 200ના દરની નોટ નંગ 1 કિંમત ₹200 તથા ₹100ના દરની નોટ નંગ 1 કિંમત ₹100 એમ મળી કુલ કિંમત ₹2,300 તથા કુલ મોબાઈલ નંગ 4 કિંમત ₹21,000 તથા એક મોટરસાયકલ કિંમત ₹20,000 મળી કુલ કિંમત ₹43,300ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરુદ્ધમાં BNS કલમ 318(4)61(2) મુજબ સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ.